બાવડા પડીને કાઢતા હતા તોય વસાડે ગળી જતો. અર્જન્ટ ના બ્લાઉઝ આવી જશે સીવવાના, હાજે દેવાના છે બ્લાઉઝ ના કટિંગ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જ હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આજે ગઈ રાતે જો આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ મસ્ત મજાનો મનાવી લીધો છે. તો હવે છે ને મટકી ઉત્સવ છે અમારી નીચે, તો આપણે જવાનું છે મટકી ઉત્સવમાં, કેમ કે મટકી ફોડવાની છે આજે. તો બહુ મસ્ત આયોજન છે અને આગળ આપણે જવાનું છે. કાં આવું તારે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધે મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખી પ્રાર્થના કરું છું. તો આ જવાનું છે મટકી ઉત્સવ. મારે કઈ આવું નથી, બાળકો ગયા છે ને. હા, ક્યારે જા? બસ આગળ જા. કારણ કે જોઈએ એને નવરાવ્યો નથી, કારણ કે છે ને આખા ગુલાલ વાળા ભરાઈને આવે કે ને, એટલે નવરાવ્યો નથી મેં. આપણે મસીને બેસી ગયા છે, થોડી ખાડી બનાવવાની છે તો બને નાખીએ. સારું ફેમિલી, હાલો હવે હું જાઉં છું નીચે, કેમ કે મટકી ઉત્સવ છે બહુ, એટલે બહુ મજા આવશે. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી નાખજો અને ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો મસ્ત મસ્ત કૃષ્ણ ભગવાનનું નામ લઈને. તો સારું, હાલો જઈએ હવે નીચે. સારું ફેમિલી, જો આપણે નીચે મટકી ઉત્સવમાંથી વહી આવ્યા છીએ ઘરે અને હવે બાળકોને પૂછીએ કેવું લાગ્યું અને કેવી મજા આવી. કેવી મજા આવી મટકી ઉત્સવ? હે, આ તો ક્યાં બધાની વસાડે ગળતો ને બધા બાવડા પડીને કાઢતા હતા તોય વસાડે ગળી જતો. મેં જોયું હતું અને હું જો આમ નીચે જોતો ને તો પપ લેતો આવ્યો છોકરા હતું. મેં તો પપ ખાવા બેસી જશે. 7 મટકી હતી ને? મારા પપ્પા ની હતા ને તમે?
અને જોવા ઉત્સવ પાણીની બહાટી બોલતી કલર બલર એમાં જમા થઈ ગયા. મારા મમ્મી હતા, મોટાઈ નતા વરતા હતા કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો મટકી ફોડી પણ બહુ મજા આવી. કા ફેલી તો વસાડે તો હું વારા ઘડીએ ના પાડી લેતી. તમે તો એ- જવા જેટલું તો હતું. બહુ મજા આવી ગઈ. બહુ એટલે બહુ હા, ઉત્સવ બહુ. ઉત્સવ બહુ ખરો. હા. હું ક્યાં ના છું તમે જોઈને તમે વિડીયોમાં જ તમે દાંત કાઢશો આ તો મને મનથી નહીં એવો મજો હજી છે ગુલાબ હારો હારો મજા આવી ખબર ગઈ. વગીના બધાય રોવે. ડોલી પાયું. હા, દ- હા તે હારો નાસ્તા પાણી કરી લો. હારો ફેમિલી હવે જો જમી કરીને મસ્ત મજાના આપણે બેહી ગયા છીએ. હવે ઘડીક નવરા થઈ ગયા છે અને આ આમાં નવરી નથી હો. શું કહીશ હું ન નવરી બ્લાઉઝ નું કટિંગ કરું બ્લાઉઝનું કટિંગ તો મસ્ત અર્જન્ટના બ્લાઉઝ આવી ગયા છે સીવવાના. સાંજે દેવાનું છે સાંજે દેવાના છે. બ્લાઉઝના કટિંગ કરવા માંડી છે અને અમારા ફેનિલભાઈ ફોન ઘુમાડવા માંડ્યા છે કા. હા હાલો હું ચાક જાવ આટો મારવા. હા મારી આવો તો વસ્તુ લઈ આવો લેવાનું છે વસ્તુ તો કાંઈ નથી લેવાની. ખરીદી કરવાની છે ના અરે ના કાંઈ ખરીદી નથી કરવાની. સારું જાઓ તમે આવો ને ત્યાં બ્લાઉઝ સીવી નાખો હા એ વાત સાચી છે. સારું હવે જો અહીં ખરીદી કરવા આવી જાય. કાં હતું બેન હા કે રખડવા આવ્યા રખડવા ખરીદી હે? રખડવા ખરીદી કરવા એવું છે ને જો ગાયત્રી માર્કેટમાં આવી ગયા આપણે. હમણાં તો રોજ જ્યાં અહીંયા ગાયત્રી માર્કેટમાં આવવાનું થાય છે. કાંક ને કાંક વસ્તુ લેવા આવી જાય ગાયત્રી માર્કેટમાં. મસ્ત મજા આવી જાય. મેં તો નવરા બેઠા તો મેં સારું હવે હાલો એક રાઉન્ડ મારી આવી તો મજા આવી જાય. કાંક ગમતું હોય ને લઈ લે. કાં હતું બેન લેવું છે ને? સારું હાલો કાંક લઈ લે વસ્તુ. ફેમિલી આપણે જો ગાયત્રીમાં રખડીને એવા અહીંયા કાંઈ ખરીદી તો કાંઈ કરી નહીં અને નાસ્તો કરવો તો સમોસા જો અહીં સમોસા લીધા તમે અહીંયા ખાવા હતું. અમારી બેનબાને ઓચિંતાનું જવાનું છે બહાર, ક્યાંક ફરવા જવાનું છે કા. હા ઓલા પ્રજ્ઞાબેન છે ને હારે જવાનું છે. હા એ પ્રજ્ઞાબેન નો ફોન આવ્યો તો કે અત્યંત મોકલો કારણ કે એ મોટી ગાડીમાં બેસવાનું કહેતી હતી ને એટલા હા. માટે એને સાવન છે લઈ જાય છે તો અત્યંત તૈયાર કરી દો અને જાય છે ફરવા કા જાવું ને હા પાછી અમને કહે છે અહીંયા તમે હું ફર્યા હતા એમ હો વાહ મંદિરે જવાનું છે ક્યાં તો એ ફોટા ફોટા મોકલશે ને તો એકાદો ફોટો હું સાઈડમાં મૂકી દઈશ કે કઈ જગ્યાએ ગયા હતા એમ કા હા તે સારું લ્યો. હવે પછી તો અમે બે જણા નાસ્તો કરી લેવું હવે કા. હા ઓલા બધા બહાર વહી ગયા છે એ બધા બહાર વી જાય. હવે અમે બે નાસ્તો કરી લેવું. આમાં જો અત્યંતા બેન ને જો હવે એના માસીયારે નીકળી ગયા. જો ગાડીમાં બધા અહીંયા બેસી ગયા છે અહીંયા. સારું ટાટા હતું બેન. આજ પહેલી વાર બહાર જાય છો. હા નહીં તમે સી આવો અમારા વતી દર્શન કરી લેજો. તમારા બેન બા બેસી ગયા છે. સારું શાંતિથી દર્શન કરી લેજો. તો સારું જો આપણે અત્યંતા બેનને મૂકીને વ્યવા છે ઘરે અને આપણે જે સમોસા લેવા છે ને હવે એ ખાવા મળી કેમ કે હાવ ઠરી ગયા છે. જો ગરમા ગરમ આવે ને કા ગરમા ગરમ રગડો ને મસ્ત બધું ગરમા ગરમ આવે. રગડો ય સરસ છે હો. હા બહુ મસ્ત બનાવે હો, મજા આવી જાય. આ સેવ ને બધું નાખવાનું ને હા એ બધું નાખવાનું. તારી મસ્ત મજાનું જો સિંગદાણા છે. આમાં સેવ તો આમાં નાખેલી છે ઓલરેડી. કાંદા ને સેવ. આ ચટણી છે તીખી ને મીઠી બે અને રગડો છે. આ જો હું ફેની પપ્પાના હારે ગઈ નહીં ને એટલે ઘરે લેતા આવ્યા. લગભગ તો મારી વગર ઈ ખાતા તો નથી લેતો આવ્યો અને આ અમારા ફેનિલભાઈ હતું મૂકી હા, દીધું. ફેની બે લાવ્યો તો. હા, દાદા કે જે ખાઈ દાદાની નો ખાય આમાં ફેનિલ ફેનિલ ખવડાવી. ખાઈ જાય. હા તે સારું ફેમિલી હાલો હવે આપણે હવે સમોસા ખાઈ લઈએ. તો જો આપણે બ્લાઉઝ નું કટિંગ કર્યું હતું. બ્લાઉઝ સિવાઈ ગયું છે મસ્ત અને જમીન કાઢવીને નવરા થઈ ગયા. વાસણ પોતા બધું ઘર નાખ્યું છે અને નવરા થઈ ગયા આપણે. જો બ્લાઉઝ મસ્ત સિવાય જો હું તાકતી હતી બેઠી બેઠી તો હું કે ટકાઈ જાય બ્લાઉઝ એ પૂરું થઈ ગયું. તો ખાસ કોમેન્ટ કરીને કહેજો કેવું બ્લાઉઝ સીવું એમ ગોળ ગળાનું. જો ગોળ ગળું મસ્ત બ્લાઉઝ થઈ ગયું આપણે અને જમી કાઢવીને નવરા થઈ ગયા. વાસણ પોતે કરી નાખ્યા. તો સારું આજનો વિડીયો આપણે કરશું પૂરો. તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.